તો આજે આપણે સીસીસી પ્રેક્ટિકલ પેપરમાં જે પેરેગ્રાફ રાઇટિંગ છે 20 માર્કનું પૂછાતું હોય છે એના વિશે આપણે થોડીક માહિતી લઈશું કે પેરેગ્રાફ રાઇટિંગ છે એ કેવી રીતે કરવાનું હોય છે. તો પેપર છે આપણે ખોલીશું. ગૂગલ ક્રોમમાં સીસીસીનું પેપર મોસ્ટ ઓફ હોય છે અને ગૂગલ ક્રોમને સાઈડમાં રાખીને વર્ડમાં કેવી રીતે ટાઈપ કરવું એ મહત્ત્વની બાબત છે મિત્રો. તો મિત્રો આપણી સમક્ષ એ ફકરો આવી ગયો છે. અમદાવાદમાં ક્યાંના ફાફડા જલેબી બેસ્ટ, આવો એક કંઈક ફકરો છે. એ સીસીસીની એક્ઝામમાં મારે પૂછાયેલો હતો. તો આપણે આની પ્રેક્ટિસ કરીશું. જ્યારે પેપરમાં ફકરો પૂછાય ત્યારે આપણે પેપરને મિનિમાઇઝ કરવાનું છે. એટલે કે અહીંયા મિનિમાઇઝનું જે બટન છે માઇનસ, એના પર ક્લિક કરતાં ફકરો ટાસ્ક બાર પર મિનિમાઇઝ થઈ જશે. ત્યારબાદ હવે આપણે વર્ડ ચાલુ કરવાનો છે. વર્ડ ચાલુ કરવા માટે શોર્ટકટ રીત છે વિન્ડો અને આર. ત્યાર પછી જે રન મેનુ ખુલશે ત્યાં આપણે વિન વર્ડ લખવાનું છે, WINWORE. વિન વર્ડ લખવાથી વર્ડ ચાલુ થશે. તો અહીંયા વર્ડ ખુલી રહ્યો છે. ફકરો માઇક્રોસોફ્ટ વર્ડમાં ગુજરાતીમાં ટાઈપ કરવાનો હોય છે. 20 માર્કનો ફકરો છે મિત્રો. 50માંથી 20 માર્ક ફકરાના જ હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે ફકરો છે એ રહી ન જાય. તો અહીંયા વર્ડ સોફ્ટવેર છે એ હવે ચાલુ થઈ ગયું છે. વર્ડની આવી એક સ્ક્રીન આવશે. હવે આપણે આમાં ફકરો ટાઈપ કરવાનો છે. તો ફકરો અને વર્ડ બેને એક બાજુમાં કેવી રીતે ગોઠવવા એના માટે આપણે હવે પેપરને મેક્સિમાઇઝ કરીશું. ત્યારબાદ અહીંયા ટાસ્ક બાર છે તેના પર રાઈટ ક્લિક કરવાની છે. રાઈટ ક્લિક કર્યા બાદ એમાં ત્રીજો ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું, શો વિન્ડો સ્ટેક્ડ. તમારા જનરલી વિન્ડોઝ 7 અને XPમાં જ પેપર હશે એટલે તમારે શો વિન્ડો સ્ટેક્ડ ઓપ્શન છે એ ત્રીજો ઓપ્શન જ હશે. જો વિન્ડો 10 હશે તો જ એમાં મારે જે આવે છે એ ઓપ્શન હશે. માટે શો વિન્ડો સ્ટેક છે એના પર જ ક્લિક કરશો એટલે ફકરો ઉપર નીચે આ રીતે ગોઠવાઈ જશે. યાદ રાખજો મિત્રો, રાઈટ ક્લિક કર્યા પછી તમારે ત્રીજો ઓપ્શન અહીંયા હશે. મારે વિન્ડો 10 સિસ્ટમ છે એટલા માટે થોડી અલગ છે, પણ જે આ ઓપ્શન છે શો વિન્ડો સ્ટેક એ ત્રીજો ઓપ્શન હશે. તેના પર ક્લિક કરશો એટલે ફકરો ઉપર નીચે ગોઠવાઈ જશે અને પછી આપણે ફકરાને જોઈને ટાઈપ કરી શકીશું. એના માટે ગુજરાતી ભાષા રાખવી જોઈશે. અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ઇંગ્લિશ છે. આપણે ગુજરાતી કરવા માટે અલ્ટર શિફ્ટ બટન છે. અલ્ટર શિફ્ટ દબાવવાથી ભાષા ગુજરાતી થઈ જશે. તો આ ફકરો તમે જેમ ટાઈપ કરતા જશો એમ અહીંયાથી ઉપર જતો જશે અને તમારો ફકરો ટાઈપ થતો જશે. ફકરો ટાઈપની કર્યાની સાથે અમુક જે અક્ષરો છે બોલ્ડ, ઇટાલિક એ આપણે કરવાના રહેશે. ધારો કે અમદાવાદમાં ક્યાંના ફાફડા બેસ્ટ, આપણે ધારો કે આ એ લખાણ લખાઈ ગયું છે, એને મોટું કરવું હોય તો અહીંયાથી એની અક્ષરની સાઇઝ છે એ મોટી થશે. અહીંયાથી એ બોલ્ડ છે. હવે એમાં અંડરલાઇન, ડબલ અંડરલાઇન છે. આપ જોઈ શકો છો અમદાવાદમાં ફાફડા જલેબી છે એની નીચે અંડરલાઇન, ડબલ અંડરલાઇન છે, જે તમને અહીંયાથી મળશે નહીં. એના માટે તમારે Ctrl+D દબાવવાનું રહેશે. Ctrl+D દબાવ્યા પછી કંઈક આવું ફોન્ટ મેનુ ખુલશે. ફોન્ટ મેનુમાં અંડરલાઇન સ્ટાઇલમાં ડબલ અંડરલાઇન સિલેક્ટ કરી ઓકે આપવાથી ફકરામાં જે અંડરલાઇન છે એવી જ અંડરલાઇન તમને અહીંયા જોવા મળશે. મિત્રો, જે ગુજરાતી શબ્દ છે એ અત્યારે ડ્રોપ કેપ કરેલો છે. ફોર એક્ઝામ્પલ તમારે ડ્રોપ કેપ કરવો હોય તો એ પહેલો શબ્દ છે એ સિલેક્ટ કરી ફોર્મેટ મેનુમાં આપને ડ્રોપ કેપ ઓપ્શન જોવા મળશે. અત્યારે વિન્ડોઝ 10 અને ઓપરેટિંગ સિસ્ટમ છે મારે વિન્ડોઝ 10 અને ઓફિસનું વર્ઝન મારે 2016 છે. એટલા માટે અહીંયા ફોર્મેટ મેનુમાં ડ્રોપ કેપનો ઓપ્શન અવેલેબલ નહીં હોય, ફોર્મેટ મેનુ જ અવેલેબલ નહીં હોય. માટે આપ તમે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય
ત્યારે ફોર્મેટ મેનુમાં જ ડ્રોપ કેપનો ઓપ્શન હશે. મારે ઇન્સર્ટ મેનુમાં અહીંયા ડ્રોપ કેપનો ઓપ્શન આવે છે. અહીંયા ઓટોમેટિક મને ડ્રોપ કેપના બીજા ઓપ્શન બતાવે છે, પણ તમને ડ્રોપ કેપનો આવો ઓપ્શન જોવા મળશે જ્યારે તમે વિન્ડોઝ એક્સપી અને ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ એક્સપીની સાથે ઓફિસનું 2003નું વર્ઝન યુઝ કરશો ત્યારે આવો ઓપ્શન ફોર્મેટ મેનુમાં ડ્રોપ કેપ હશે. તમારે એમાં ડ્રોપેડ શબ્દ છે એ સિલેક્ટ કરી ગુજરાતી લખાણ છે એની પાછળ 1, 2 અને 3 લાઇન છે, તો અહીંયા પણ લાઇન્સ ટુ ડ્રોપમાં 3 લેશો તમને આવી રીતે મોટું લખાણ બતાશે. અને આપ જોઈ શકો છો કે હું 3 લાઇન સુધી એની પાછળ લખાણ લખી શકું છું. અને આટલું લખાણ આપણું પૂરું થઈ જાય, આખો ફકરો તમે પૂરો કરી શકો છો. આમાં ફકરામાં ખાસ અઘરો હતો નહીં એટલે મેં ટાઈપ કરી દીધું હતું. જનરલી એને સેવ કરવાનો હોય છે. મિત્રો, ફકરાની લાઈન તમે થોડી ટાઈપ કર્યા પછી અવશ્ય સેવ કરી લેશો, કારણ કે અચાનક જો કોમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ જશે અને જો ડોક્યુમેન્ટ રિકવર નહીં થાય તો તમારી મહેનત છે એ પાણીમાં જશે. માટે તમને સેવ કરવાનું ભૂલશો નહીં. ડેસ્કટોપ પર ક્લિક કરશો. તમારા નંબરનું જે ફોલ્ડર છે અહીંયા હોવું જરૂરી છે, કારણ કે પહેલો પ્રશ્ન તમે પહેલાં 3 પ્રશ્ન કરશો. જનરલી ફકરો 5મા પ્રશ્નમાં હોય છે. તો એ તમારું જે સબ ફોલ્ડર બનાવેલું છે એમાં જ સેવ કરવાનો છે. હું અહીંયા ડાયરેક્ટ બનાવી શકું છું આ મારા નંબરનું ફોલ્ડર. તેની અંદર હું હવે નામનું ફોલ્ડર બનાવીશ અને એમાં મારે સેવ કરવાનું છે. તમે જ્યારે ફકરો સેવ કરો ત્યારે તમારે તો નંબર અને નામનું ફોલ્ડર તો તૈયાર જ હશે, માત્ર તમારે આમાંથી સિલેક્ટ કરવાનું રહેશે કે નંબરનું ફોલ્ડર કયું છે. નંબરનું ફોલ્ડર સિલેક્ટ કર્યા પછી એની અંદર નામનું ફોલ્ડર છે ઓપન કરી અને ફકરાને જે ક્વેશ્ચન હોય ક્વેશ્ચન નંબર આપી શકો છો, અથવા ફકરો એમ નામ આપીને પણ સેવ કરી શકો છો. અત્યારે હું ક્વેશ્ચન 5 આપીને એને સેવ કરી રહ્યો છું અને અહીંયાથી આપણે આને બંધ કરી દઈશું. તો મિત્રો, આવી રીતના ઝડપથી તમે ફકરો ટાઈપ કરી શકશો. અને અહીંયા આપ જોઈ શકો છો કે મારો જે લખાણ હતું ફકરો એ અહીં મારા ફોલ્ડરમાં આવી ગયો. दोस्तों, अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पे क्लिक करें, वीडियोस को लाइक करें. अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पे क्लिक करें. उसको फेसबुक, मैसेंजर, व्हाट्सएप, किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो. अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूज़फुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारी इस चैनल को सब्सक्राइब करना ना भूलें. सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें, वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें. थैंक यू सो मच.